દિલ્હીના લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં હવે વીજળી મોંઘી થશે. મળતી માહિતી અનુસાર હાલ દિલ્હીમાં ભાજપની સરકાર છે. લગભગ 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે. દિલ્હી વિધાનસભાનું બીજું સત્ર આજથી એટલે કે સોમવારથી શરૂ થયું છે. આવતીકાલે એટલે કે મંગળવારે ભાજપ સરકાર પોતાનું પહેલું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ પહેલા જ દિલ્હીવાસીઓને મોટો ઝટકો લાગ્યો છે. માહિતી આપતા ઉર્જા મંત્રી આશિષ સુદે જણાવ્યું કે આગામી સમયમાં દિલ્હીમાં વીજળીના ભાવમાં વધારો થશે. આશિષ સુદે જણાવ્યું કે પાછલી સરકારે ડીઈઆરસી દ્વારા ડિસ્કોમ્સ પર નિયમનકારી મિલકતનું 27,000 કરોડ રૂપિયાનું દેવું છોડી દીધું હતું. આ વસૂલવા માટે કંપનીઓને વીજળીના ભાવ વધારવા માટે અધિકૃત કરવામાં આવે છે. પાછલી સરકારના કાર્યકાળ દરમિયાન હાઈકોર્ટના આદેશ પર ડીઈઆરસીને ટેરિફ ઓર્ડર લાવવાનો આદેશ આપવામાં આવ્યો. તે સરકાર લોકોના હિતોનું રક્ષણ કરી શકી નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.